જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો આપણે જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વૈયા છે ભીંડો ઉતારવા, બે બેનું આગળ પોગી ગયું છે। અને આ જો બધું સારું કરી નાખ્યું, દૂધીને વેલા છે ને અહીંયા છે ને કાપી નાખ્યા છે ને આ બધું જો ગોળીને હરખું કરી નાખ્યું છે સરસ મજાનું। અને આપણો ભીંડો છે ને કાંઈ ઘટે નહીં, માથોડા ઢક થઈ ગયો છે હવે, પણ ફટાફટ હવે છે ને ઉતારવાનું શરૂ કરી દઈએ। આજ બધી શાકભાજી ઉતારવાની છે અને અહીંયા છે ને ફેરા ઠેલવા તો ઉછન પપ્પા જો સારું કરે છે, ફેરા આવે છે, બે ફેરા આવી ગયા છે, હજી તો ફેરા છે ને પસવાડે ને બધે નાખવાના। ફેમિલી આપણે એક કેરામાંથી એટલો કાપો ભરી લીધો છે અને બે બેનું એ તો ઓલા શેઠે ઠેલવું છે। એમાં એવું છે કે તન્વિષાબેનની વળ બાકી હતી ને તો હું આ હેઠે વી આવી અને ફેરો આવ્યો તો ઉછન પપ્પા જો દોડવા માંડ્યા। ફેમિલી એક તો ઓલા હેઠે પોટકું પડ્યું છે ને એક આ હેઠે જવો ભીંડાની। અને છે ને ભાવ તો આપણે છે ને ગામમાં તો બહુ નથી આવતો, 50 રૂપિયાનું 60 રૂપિયાનું એમ પોટકું જાય આવી પોટકું। અને તળાસા ને મોવા માર્કેટમાં છે ને આના કદાચ 10 થી 15 રૂપિયા આવે છે ફેમિલી ભાવ। અને આપણે છે ને ઉતારાઈ ગયો છે, બધો ભીંડો ઉતારાઈ ગયો છે અને ઉછન પપ્પા તો હજી ના અહીંયા મહેનત જ કરે છે। તો ઉમાબેન લમણે હાથ દઈને ઊભા છે। તો ચાલો ફેમિલી આપણે ભીંડો ઉતારી લીધો છે કમ્પ્લીટ અને થઈ ગયા છે અત્યારે 8 સાડા 8 થઈ ગયા છે। અને ઉછન પપ્પા જો આ સારો કરતા હતા, રસ્તો જવો એટલે સુધી પુરાણ કરી દીધો। અને રસ્તો સારો કરવો એ તો પુણ્યનું કામ છે, કાં આ પુણ્યનું કામ કહેવાય ફેમિલી। અને આ આપણે છે ને મેં હાટું સારો કરીએ છીએ, માવઠા હાટું નહીં, કાં એ તમારે સમજી જવાનું। આપણે મેં હાટું સારો કરીએ, માવઠા હાટું નહીં, અને વરસાદ હાટું સારો કરીએ, કાંઈ વાસઠ હાટું નહીં। એટલે ફેમિલી તમારે સમજી જવાનું વિડીયા જોતા હોય એને। તો આપણે આ રસ્તો સારો કરીએ એ પુણ્યનું કામ છે, કાં તો ઉછન પપ્પા જો સવારના મહેનત કરે ને કપડાય જવો જોઈ લો। ખાલી વાડી ફેમિલી સારું કરતો હતો પણ આજ અહીંયા ફેરા ચાલુ છે। હા આખા હાથે જોઈ લો તમે કેટલા લાલ હાથ થઈ ગયા ફેમિલી। તો ચાલો ફેમિલી આ જવો 4 ફેરા હારા કરી નાખ્યા છે, કાં પાછળ હારા કરતા જાય ને આપણે અહીંયા ભીંડો ઉતારતા હતા। તો એ કામે શરૂ રાખવું જોઈએ ને આપણે હજી શાકભાજી ઉતારવા જવાની છે ફેમિલી। તો ફટાફટ છે ને હવે જઈએ આપણે વાડીએ। અને અત્યારમાં તો આજ પવન નથી, વાદળા બહુ છે, જુઓ વાદળા તો અત્યારમાં બહુ જ છે। તો એવું છે ફેમિલી ને હવે જઈએ ફટાફટ વાડીએ, કાં વાડીએ જવાનું છે શાકભાજી ઉતારવા પાછું। હા કાલમાં તો ઉતારવાનું બંધ જ રાખ્યું હતું આપણે, કાલમાં છે ને કંઈ બધે વઢાઈ જાય ને તો હવે ખેતરડા હારા કરવાનો હોય, જો હજી અહીંયા ખેડવાનું છે, બધી વાડી હજી ખેડવામાં બાકી જ છે। તો હાલો ફટાફટ હવે જઈએ વાડીએ ફેમિલી। હાલો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ। અને આજ તો ઉત્સવભાઈ અરે આવ્યા છે, એમાં એવું છે કે જો આ તો સીધું એણે જાંબુડા પાડવાનું શરૂ કર્યું, હજી કાંઈ જાંબુડા પાક્યા નથી, પણ એને શું થાય કે પાકી ગયા, હજી જુઓ કાંઈ નથી પાક્યા બહુ। ચાલો ફેમિલી પહેલાં તો આપણે રવિયા ઉતારવાની શરૂઆત કરી દેવાની છે। મસ્ત મજાના રવિયા ઉતારી લઈએ અને રવિયા હું તમને બતાવું ફેમિલી। રવિયા આપણે ફાલ કેવો આવ્યો છે એ જુઓ, રવિયા તો એક નંબર છે બધાય મસ્ત મજાના। અને કાલમાં ઉતારવાના હતા તો કાલમાં તો આપણે શાકભાજી નથી ઉતારી એટલે કાંઈ કાલમાં નથી ઉતાર્યા। અને રીંગણી જુઓ એક નંબર થઈ ગઈ। તો રવિયા બતાવી દઉં હવે તમને। ચાલો ફેમિલી રવિયામાં ફાલ જુઓ તમે, કાલમાં આપણે ઉતારવા જ હતા પણ કાલ પછી શાકભાજી ઉતારવાનું બંધ રાખ્યું ને રવિયા તો એક નંબર છે હો, થળીએથી નજતે જુઓ મસ્ત મજાનું મોરપીસ બી છે ને એમાં કાંઈ ઘટે નહીં, બધી જગ્યાએ છે હો ફેમિલી। મેની વાત કરીએ તો મેની છે ને મેની વાટ આપણે ચોમાસામાં હોય, ખેડૂતને કે બધાય લોકોને ચોમાસામાં હોય, મેં થાય એટલે રાહત મળે, બહુ ગરમી થતી હોય એમાંથી અને માવઠું થાય ને તો બધાને ખબર વિનાનું અચાનક માવઠું થઈ જાય ને તો બધાની વસ્તુ બગાડી નાખે, કોઈને પલાળી દે એવું છે ફેમિલીને। તન્વિષાબેન છે ને સરસ મજાના રવિયા ઉતારવાનું કરી દીધું શરૂ, જુઓ જુઓ હજી તો શરૂઆત કરી છે બેને, જુઓ જુઓ રવિયા તો આપણે છે ને બહુ જ પડે। તો હાલો હવે ફટાફટ મંડીએ ઉતારવા, કાં ઉત્સવભાઈ ને ફાલમાં તો ફેમિલી કંઈ ઘટે નહીં, જુઓ જોઈ લો બધા એક એક ડાળીએ જ આવ્યા હો, 2-2 3-3 આ 2 ઉતારે તોડ્યા છે ને આ 2 જુઓ આમ 2-2 જ છે ઝાઝો ભાગ।
તો તન્વિષાબેન ની ખેત જોવો આમ કરી નામ હવે પડશે. જો એને કેટલા ભરી લીધી છે ડોલ, મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ. ગોઠવવાની મજા આવે બાકી તો તાર પપ્પાની ઉતારવાની આવી જ ગોઠવણી હો તન્વિષા. આમ જ ગમે મને. જવો ફાલે બહુ આવે છે એની વેળમાં. જવો આ 2 3 4 ને આ 5 જવો એક જ ડાળીએથી કા. હાલો ફેમિલી, એવું છે ને એને ડોલ ભરી લીધી છે ને આપણી ડોલ હજી અધૂરી છે. આ તો હાલો હવે નાખી દઈએ. ચાલો ફેમિલી, આપણે છે ને 3 ડોલું નાખી દીધું છે ને પોટકું બાંધ્યું છે ફર્સ્ટ ક્લાસ. બાંધવું છે હો, તૈયાર કર્યું છે એમ. અને આ છે ને હજી ડોલું ભર્યું છે. તો આ છે ને આપણે દૂધીને એવું છે ને એમાં છે રીંગણાનું વેળું. તો આ બી છે ને મોરપીસ ને અલગ છે. આ બી કયું છે એ કહેજો. જુઓ આ છે ને આપણે ઘરનું બીજ પકવેલું છે, પણ બાજુ આપણા ગામમાંથી લાવ્યા હતા રીંગણું કાં ભાઈ ગયા વર્ષે. તો હવે આ બીનું નામ છે ને આપણે જ કહી દઈએ. આપણે અહીંયા ડોલી ઝુમખા કે આને. અને આ બીજું આપણે છે ને આ હજી કલરમાં નથી આવ્યો, એટલે એમ છે કે રીંગણું છે ને મોટું થઈ જાય છે ને અત્યારે કલરમાં આવે નહીં. નહીંતર આ રીંગણું છે ને એકદમ કલરમાં આવે ને આપણે બજારમાં ભાવ છે ને આનો જ આવે. અને આનું નામ છે આપણે મોરપીસ. હા મોરપીસ. ઉત્સવભાઈ કહે છે આનું નામ છે મોરપીસ. તો આપણે આ મોરપીસ જ હાલે કા ઉત્સવ. એકદમ આવો કલર આવે આવો જ મોરપીસનો. કલર આવે, જોઈ શકો છો મોરપીસનો. જુઓ તમારી વાડી છે કોમેન્ટમાં કહેજો. હા અને કેટલા રીંગણા થાય છે પણ કહેજો. તો હાલો હવે આપણે છે ને પોટકું બાંધી અને જાંબુડા હેઠે મેકી આવીએ સાંયે. અને દૂધી ઉતારવાનું છે અને તન્વિષાબેન પલ્લી ગયા છે. પલ્લી જઈને આમાં કામ કરવું કઈ નાની માના ખ્યાલ ના. ના ના એકડા બગડા લખવા એવું નથી. તન્વિષાબેનને 10મું પૂરું થઈ જશે. નિશાળે જતા હોય પણ થોડું કામ શીખવાડવું પડે અને એવું છે ફેમિલી. તો હવે આપણે છે ને એકલાને જ ઉતારવાનું છે કા બેન શાકભાજી આજ. તો દૂધી લાટ ઉતારશે જોજો. તો કાલ ઉતારી નથી એટલે માર 5મું પૂરું થઈ જાય. ઉત્સવભાઈને 5મું પૂરું થઈ જશે. તો અભ્યાસ કરવા વાળીએ આવે છે કે આને ક્યું રીંગણું કહેવાય, પછી અહીંયા શાકભાજીમાં ક્યારે પાણી મેકવાનું હોય બધી ખબર હોય ઉત્સવભાઈને. તે જવો એ અભ્યાસ કરવા આવે છે. નિશાળે અભ્યાસ કરવો પડે અને ખેતીમાં અભ્યાસ કરવાનો હોય કા ઉત્સવ. મારી મમ્મી પોટકું ચડાવીને જાય છે, હું તમને બતાવું. જોઈ શકો છો જાય છે 2 મણનું પોટકું છે. શકો છો મારી મમ્મીની અત્યારે આ જાંબુડાના સાયા ઉતારે છે. જોઈ શકો છો. હા અને હવે દૂધી ઉતારવાની છે. બુશેટ પહેરવાની સમય નથી. હવે બુશેટ પહેર લઈ. બહુ ખાજવા માંડી રીંગણી, તે બહુ ખાજવે ફેમિલી. તો હાલો એવું છે ફટાફટ આપણે દૂધી ઉતારવાનું કરી દીધી શરૂ. જવા અહીંયા ઉચ્ચન પપ્પા એને ઢગલા કરી દીધા છે. બેને અમે ડોલ ભરી લીધી, અમે ડોલ ભરી લીધી. ઉચ્ચન પપ્પા ઉતારતા આવે છે, આવી ગયા છે. ઉતારતો આવું છે ફેમિલી, પણ એક દૂધી કઈક અનવાકી છે. આ લે જોઈ આમ જો આ દૂધી તમને એમ થાય 2 થોભે દૂધી, પણ 2 નથી, એક ડીટી આમ 2 દૂધી છે. જવો જોઈ લો આમ લગાડેલી નથી હો, અહીંથી નસતે જવો 2 દૂધી આવી. 2 દૂધી ફેમિલી જોયો. હાલો ત્યારે એવું છે. અને આવી રીતનો ફાલે છે ને આવી રીતની દૂધી આવે છે. જુઓ આ દૂધી તો જુઓ તમે. દૂધીનો ફાલ છે ને ફેમિલી ઓછો જ નથી થતો. જુઓ ઉતારો એટલું ઓછું એમ. જુઓ જ્યાં જોઈ ત્યાં દૂધી જ પડી નકરી. નકરા એક જ વેલેથી ઓલા એક જ ટી રાખી હતી કા. જુઓ એમને જુઓ જેને દૂધી ખાવી ને તો કેમ કોમેન્ટમાં કહેજો. અત્યારે ભાવ નથી તા તમને આપશું. જુઓ ભાવ દૂધીનો વધારો બહુ છે. આમ તો જો ઢગલા કરી મેક્યા બધી કા. જઈ લો અહીં ઢગલો કરી નાખ્યો પાછો. આજ તો ધોવી પડશે ભીનામાં ઉતારી તે કા. તો ચાલો ફેમિલી આપણે જો આવી રીતે પોટકા બાંધે ભાઈ આગળ જાતો ઘડી અને પોટકા બાંધીને ઘરે લઈ જાય ની કોઈ દિવસ તમને બતાવતા નથી. હરાજીમાં આપણે કેમ લઈ જઈએ. જો આવી રીતે પોટકા બાંધવાના હોય અને પછી દાવા દેવાનું હોય. ત્યારે મારે બુકાલ ઉતારતા હતા, એ ઘરે પીડ્યું છે અને આ વાડીએ તો એટલું ફેમિલી પાસે ઉતાર્યું.
ચાલો ફેમિલી આપણે છે ને એવી રીતે પોટકા બાંધીએ ગાડીએ અને અત્યારે છે ને વાગી ગયા છે 6 વાગી ગયા છે અને તો હા જો બેન એવા છે રવિયા તોડવા એવા છે આપણે આ વાડીમાં શાકભાજી છે એ તમને ખબર જ હશે જુઓ તો આખા રવિયાનું શાક બનાવવાનું છે અત્યારે બેન વૈયાવી છે અને આ વાડીમાં આપણે છે ને દવા નથી છાંટતા કા બેન જો સફેદ રવિયા તમને ખબર જ હશે આપણે કેવા છે બધા થોડા હે હાવ ખોટી ખાસી તેજ સોંપી હતી કા નહીં આજ તો વાડીએથી ઉતાર્યા હતા ને એટલે ઉછન પપ્પા જો ઉતારે છે રવિયા આખા રવિયાનું શાક બનાવવાનું છે નહીં આખા રવિયાનું બનાવવાનું છે આમાંથી ઉતારો છો આમાંથી મસ્ત છે તમે ઉતારો ને ક્યુ તોડવું ને ક્યુ રહેવા દેવું એમ ચાલો ફેમિલી બેને રવિયા ઉતારી લીધા છે આપણે આખા રવિયાનું શાક બનાવવાનું છે એટલે અને આપણે આમાં લેવાનું છે ખડ તો હાલો ફટાફટ લેવા માંડીએ આમાં ઝાર તો જો આપણે વાટ નાખી એક ક્યારો રહેવા દીધેલો છે અને પવન કેટલો છે ને એ તમને અંદાજ આવશે જુઓ કેટલો પવન છે એની વાત જ નહીં એટલો પવન છે આજે તે અને અહીં છે ને કાચ તબકે છે એટલે પ્રકાશ પડે છે જુઓ પવન કેટલો છે બેને જો રવિયા તોડી લીધા બેન તળાજો જઈ આવી હા તળાજો જઈને લેવા તો હટાણું કરીએ હટાણું કાઈ નતા કરવા ગયા તેલનું ડબલું તેલનો ડબ્બો ભરવા ગયા હા અને બીજું કાઈ નહીં તો અને હવે રાંધવા મળી રાંધવાનો સમય થઈ ગયો છે આગળ હાંસ પડી જાય ને આગળ પાછું સવાર પડી જાય હા તો ઉત્સન પપ્પા જો મજા આવી ને પવનનું જવાની મને કે હાલતું હું તો આવી જ નહીં કે ગાડી પણ નમી જતી હતી એટલો પવન હતો તળાજા જતા આપણે ખીટપટ માલી એક 2950 નું એક ડબલું લાવ્યા તેલનું પછી ફેમિલી અમે આ તારો વારો નતો આવવાનો આજ મારે આવું જ નતું મને પવનનું છે ને ગમે નહીં ક્યાંય જાવ એમાં આંખોમાં બેન જ જાય છે એના આંખોમાં પવન લાગે ને ફેમિલી એટલે હું આજ નતો લઈ ગયો એને તો ચાલો ફેમિલી મારે વિඥાન જાય નહીં મારે હું તો એને હારે તો હોય જ તે તો ચાલો ફેમિલી આ સાથે આજના વ્લોગને હેન્ડ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય